યાર શું જવાનું કશું નહીં. અરે 3 ચા કરજો ભાઈ. હવે શું ક્યારના બંધારણ કરો છો? આપણો દેશ તો સમજે આવે ના નીતિ છે ના નિયતિ. આ વિદેશમાં જુઓ કેટલી છૂટછાટ છે, આપણે ત્યાં માત્ર પક્ષપાત જ છે. આપણા નેતા શું વિચારીને આપણું બંધારણ બનાવ્યું હશે? હવે એક શબ્દ પણ ના બોલતા બંધારણ માટે. આપણા નેતાઓએ રાત દિવસ એક કરીને આપણું આ બંધારણ બનાવ્યું છે. એ બાળક બુદ્ધિ, તને ખબર છે બંધારણ એટલે શું? હા, જા બેટા ભણવાનું બતાય. સમજાવવા આવી ગયો. વડીલ, મારી વાત કાન ખોલીને સાંભળી લો. આપણા આ બંધારણમાં કુલ 448 અનુચ્છેદ છે. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની મહેનત બાદ આપણું આ બંધારણ બન્યું છે. અને આપણી સાથે આઝાદ થયેલા પાકિસ્તાનને બંધારણ બનાવતા 9 વર્ષ લાગ્યા હતા. અને જો વાત રહી છૂટછાટ અને અધિકારોની, તો અનુચ્છેદ 19(1) માં આપણને અભિવ્યક્તિની આઝાદી આપી છે. અને એટલું જ નહીં, મૂળભૂત 6 અધિકાર મળ્યા છે આપણને. તમે અહીંયા બેસીને બંધારણની આલોચના કરી રહ્યા હતા, પણ તમને સાચી વાત કહું, એ અધિકાર પણ તમને બંધારણથી જ મળ્યો છે. છોકરો છે તો હોશિયાર. અરે પણ હોશિયાર તો છે, પણ તક કોણ આપશે? પણ તું મોટો થઈશ ને તને ખ્યાલ આવી જશે. વડીલ, હું યુપીએસસી ની તૈયારી કરું છું. હજી સુધી તક નથી મળી, પણ તક મળે કે ના મળે, હું મારા દેશની ક્યારે આલોચના નહીં કરું. અને મને મારા દેશના બંધારણ પર બહુ જ ગર્વ છે. શાબાશ, તમામ લોકોએ બંધારણ પર ગર્વ લેવો જ જોઈએ. તમારા પાસે ટેલેન્ટ છે તો અવસર અહીંયા જ છે. કોણ બનશે ગુજરાતનો જીનિયસ? સ્પર્ધામાં ભાગ લેવા માટે વોટ્સએપ નંબર 9925125133 પર હાઈનો મેસેજ કરો અથવા સ્ક્રીન પર દેખાતા QR કોડને સ્કેન કરો.